તો આ તરફ સીસીઈની ભરતીમાં વધુ નવી જગ્યા ઉમેરાઈ ગઈ છે। હવે નવી 914 જગ્યાઓનો વધારો કરાયો છે અને કુલ જગ્યા થઈ છે 7338। વર્ગ 3ની સિનિયર અને જુનિયર ક્લાર્કની ભરતી થશે। ગ્રુપ એ માં 252 અને ગ્રુપ બી માં 662 જગ્યાઓ વધી છે। ગૌણ સેવા પસંદગી મંડળ કરશે તેની ભરતી। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આ જગ્યા વધારવા પાછળનું કોઈ કારણ સામે આવ્યું છે? તો ગૌણ સેવા દ્વારા આ જે ભરતી અગાઉ જાહેર કરવામાં આવી હતી એમાં અલગ અલગ વિભાગો હસ્તકની વર્ગ 3ની સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ કક્ષાની જે જગ્યાઓ છે એના માંગણા પત્રકો મંગાવવામાં આવ્યા હતા, પરંતુ અમુક વિભાગોના માંગણા પત્રો સમયસર ન આવ્યા, મોડા આવ્યા, અથવા તો નિવૃત્તિના કારણે જે જગ્યાઓ ખાલી થતી હોય છે એ જગ્યાઓ ભરવા માટે પણ પાછળથી આ આંકડાઓ આવ્યા હોવાના કારણે ભરતી જાહેર થયા પછી આ નવી આંકડાઓ છે તે ઉમેરવામાં આવ્યા છે। ગયા અઠવાડિયે પણ લગભગ 600 જેટલી જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો હતો। આજે ફરીથી 900 કરતા વધુ જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કુલ 7000થી વધુ જગ્યાઓ છે એના ઉપરની ભરતી પ્રક્રિયા હવે કરવામાં આવશે। સ્વાભાવિક રીતે આ પરિસ્થિતિમાં દરેક વિભાગોમાં વર્ગ 3ની આ જે જગ્યાઓ ખાલી છે એના માંગણા પત્રકો આવતા જાય ત્યાં સુધીમાં હયાત ભરતી પ્રક્રિયા ચાલુ હોવાથી એની અંદર જ આ જગ્યાઓનો ઉમેરો કરવામાં આવે છે, જેથી કરીને એક જ સાથે આ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂરી કરી શકાય। આભાર હિરેન તમામ વિગતો માટે।